આજે પુષ્ટિ માર્ગના અંદર અગર એવું લખવામાં આવે કે આ કૃષ્ણ મંદિર છે તો લોકોને થાય આ પુષ્ટિ માર્ગીય મંદિર નથી, આ કોઈ મર્યાદા માર્ગીય મંદિર છે. પુષ્ટિ માર્ગમાં શ્રીનાથજી શબ્દ લખો તો જ લોકોને ખબર પડે કે આ પુષ્ટિ માર્ગીય હવેલી છે. પ્રિયજનો, જગતગુરુ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ પોતાના ગ્રંથોના અંદર, સિદ્ધાંતોના અંદર કેવલ કૃષ્ણ શબ્દ પર ભાર મૂક્યો છે. આપણે કોઈ જગ્યાએ શ્રીનાથજી શરણમ નથી બોલતા, શ્રી કૃષ્ણ શરણમ બોલીએ છીએ. જય શ્રીનાથજી પણ નથી બોલતા, પણ જય શ્રી કૃષ્ણ બોલીએ છીએ. શ્રીનાથજી સેવા સદા કાર્ય પુષ્ટિ માર્ગના સિદ્ધાંતમાં નથી, કૃષ્ણ સેવા સદા કાર્ય છે. મહાપ્રભુજી આખા સંપ્રદાયના અંદર કૃષ્ણ શબ્દનો જ ઉપયોગ કર્યો છે, કોઈ જગ્યાએ શ્રીનાથજી શબ્દનો ઉપયોગ નથી કર્યો. એ શ્રી કૃષ્ણ જે ગિરિરાજ બાવામાંથી પ્રગટ થયા, એ ગોવર્ધનનાથજી તરીકે એમની ઓળખાણ પ્રગટ થઈ, એ શ્રીનાથજી બાવા તરીકે એ પ્રસિદ્ધ બન્યા. પણ એ શ્રીનાથજી બાવા કોણ? મૂળમાં વસ્તુત એવ કૃષ્ણ. એ દ્વારકાધીશજી કોણ? વસ્તુત એવ કૃષ્ણ છે. એ ગોકુલનાથજી કોણ? વસ્તુત એવ કૃષ્ણ. तो ये कृष्ण के ही अलग अलग रूप है. कृष्ण एक ही है, लेकिन अपने अलग अलग रूपों के माध्यम से अलग अलग सिद्धांत हमारे जीवन के अंदर प्रशस्त करते हैं. આપણા જીવનની યાત્રાના અંદર કેવી સુંદર મજાની આપણે ટ્રેન બનાવી છે. એ ટ્રેનના એન્જિન સ્વરૂપ એ ગીતાના યોગેશ્વર કૃષ્ણ, એ સિદ્ધાંતવાદી કૃષ્ણ, જે કૃષ્ણ આપણને માર્ગદર્શન આપે, જ્ઞાન આપે, જીવન જીવવાની એક કળા શીખવાડે, જે જીવનને દિવ્યતા પ્રદાન કરે. એ કૃષ્ણ જે ગીતાના છે એ આપણા એન્જિન. પછી એન્જિન સાથે ડબ્બાઓ જોડાય, જેમાં પ્રેમ છે, ભક્તિ છે, શ્રદ્ધા છે, સમર્પણ છે, સહજતા છે, સરળતા છે. ત્યાં વ્રજના એ કૃષ્ણ જોડાય. ગીતાના કૃષ્ણને એન્જિન બનાવો છો, અને એ ગીતાના કૃષ્ણના પાછળ એ વ્રજનો કાનુડો, જેમાં ભારોભાર પ્રેમ ભરેલું છે, સરળતા ભરેલી છે, સાત્વિકતા ભરેલી છે, ફ્લેક્સિબિલિટી ભરેલી છે, સમર્પણ ભરેલું છે. એ વ્રજના કૃષ્ણને એ ડબ્બાના અંદર સાથે જોડજો, અને છેલ્લે પાછો એન્જિન આવે. એ છેલ્લો એન્જિન એ દ્વારિકાધીશજીનો एंजिन है. तो आगे सिद्धांत है, पीछे भक्ति, और फिर द्वारिकाधीश जी वो पीछे के इंजन के स्वरूप में विद्यमान है. तो सिद्धांत, प्रेम, सरलता, सहजता અને સ્વીકાર. દ્વારિકાધીશજી એ સ્વીકારનું સ્વરૂપ છે, યોગેશ્વર કૃષ્ણ એ સિદ્ધાંતનું સ્વરૂપ છે, અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રેમ, સહજતા અને સરળતાનું સ્વરૂપ છે. જેના જીવનમાં સિદ્ધાંત છે, જેના જીવનમાં પ્રેમ છે, જેના જીવનમાં ભક્તિ છે, સહજતા છે, સરળતા છે અને સ્વીકાર છે, ત્યાં આનંદરૂપી કૃષ્ણ એના જીવનના અંદર નાચવા લાગે છે. अंत में स्वीकार. तो पहले सिद्धांत, प्रियजनो, જીવનના અંદર પ્રિન્સિપલ્સ વગરનું જીવન એ જીવનને ગેરમાર્ગે વાળી રાખે. એવરી ઇન્ડિવિજ્યુઅલ નીડ્સ ટુ હેવ પ્રિન્સિપલ્સ ઇન ધેર લાઈફ. અને ધર્મ એ સિદ્ધાંત શીખવાડે છે. એટલે જ કીધું ધારણાત ઇતિ ધર્મ. જે ધારણ કરવામાં આવે એ ધર્મ. મને ઘણા બધા યુવાનો પૂછે કે જીવનના અંદર ગુરુની આવશ્યકતા શું છે? શા માટે ગુરુને ફોલો કરો? શા માટે ગુરુ બનાવો? વોટ ઇઝ ધ નીડ ઓફ ગુરુ ઇન અવર લાઈફ? અને આજના યુવાનોને ઘણા બધા પ્રશ્નો થતા હોય, અને નિશ્ચિત એ લોકોની જિજ્ઞાસાને સમાધાન મળવું જોઈએ. જ્યારે હું ઘણી વાર કહેતો હોઉં કે આજે આપણા જીવનમાં દરેક ક્ષેત્રના અંદર કોઈને કોઈ એક્સપર્ટીની આવશ્યકતા છે. તમને કાયદાની જરૂર હોય તો લોયરની આવશ્યકતા પડે. તમારે મકાન બાંધવું હોય તો આર્કિટેક્ટની આવશ્યકતા પડે, એન્જિનિયરની આવશ્યકતા પડે, બિલ્ડરની આવશ્યકતા પડે.
તમારે અગર ભણવું હોય તો ટીચર કે પ્રોફેસરની આવશ્યકતા પડે. તમે કોઈ પણ ક્ષેત્રના અંદર જાઓ, તમને એ ક્ષેત્રના એક્સપર્ટીની આવશ્યકતા પડતી હોય અને એ એક્સપર્ટીને જ્યાં સુધી તમે પોતાના માર્ગદર્શનમાં મૂકતા નથી ત્યાં સુધી એ ક્ષેત્રના અંદર તમે આગળ વધી શકતા નથી. આવા ઇવેન્ટો ઓર્ગેનાઇઝ કરવા હોય તો ઇવેન્ટ મેનેજર્સની પણ આવશ્યકતા પડતી હોય. એમ જીવનના અંદર આધ્યાત્મિક ક્ષેત્રે, સ્પિરિચ્યુઆલિટીના ક્ષેત્રે, જીવ જગત અને બ્રહ્મના ક્ષેત્રે એક ગુરુની આવશ્યકતા પડતી હોય અને એ ગુરુના માર્ગદર્શનમાં વ્યક્તિ પોતાના શરીરનું નહીં પણ પોતાનું આત્માનું કલ્યાણ કરી શકે, જીવનનું કલ્યાણ કરી શકે, जीवन एक कला सीखी सके, जीवन में एक मार्गदर्शन रूप बनावी सके. इसलिए हमारे जीवन में एक गुरु की आवश्यकता. એટલે ધારણાદિ ધર્મ, એ ધર્મ કઈ રીતે બન્યો? આ ચાર મુખ્ય ગ્રંથો ઉપર આધારિત છે. વેદ, ભગવદ ગીતા, વ્યાસ સૂત્રાણી અને શ્રીમદ ભાગવત. આ ચાર મુખ્ય ગ્રંથોને જે માને એને, અને આ ચાર ગ્રંથોના અંદર જે પણ સિદ્ધાંતો આપવામાં આવ્યા છે એ સિદ્ધાંતોને આપણે ધર્મના માધ્યમથી ધારણ. તો ધર્મ वो जीवन जीने की एक कला सिखा. ઘણા લોકોને પૂછે ને તમે ધાર્મિક, એટલે એને એવું લાગે કે પૂજા કરવી, અગરબત્તી કરવા, ભગવાનના મંદિરે જવું, એને ધાર્મિકતા. ધાર્મિકતાની ડેફિનેશન એ લોકોના અંદર એક 3-4 પોઈન્ટ્સ ને ભેગા કરી નાખેલા હોય માઇન્ડના અંદર, અને એને એ લોકો ધાર્મિકતા કહેતા. ખાલી પૂજા કરવું, ખાલી અર્ચન કરવું, ખાલી મંદિરે દર્શન કરવા જવું, એનો જ ખાલી ધાર્મિકતા સાથે. જ્યાં ચાર ગ્રંથોમાંથી સિદ્ધાંતોને જાણીને એ આધ્યાત્મિક માર્ગનો જ્યારે એ પથિક બને છે ત્યારે એ સાચા અર્થમાં ધાર્મિક. જેના અંદર કેવલ શરીરવાદી વિચારધારા ના હોય પણ આત્મવાદી વિચારધારા પ્રગટ થાય અને આત્મકલ્યાણની ભાવના એના મનમાં જાગૃત બને ત્યારે સાચા અર્થમાં ધર્મ. આપણા ધર્મ ગ્રંથો એ આત્મકલ્યાણની વાત. પ્રિયજનો, એક શરીરવાદી વિચારધારા છે જે કેવલ માત્ર શરીર ઓરિએન્ટેડ વિચાર કરે, અને એક આત્મવાદી વિચારધારા જે આત્મકલ્યાણ માટેનો વિચાર. આપણા બધાના અંદર બે કન્ટેનર, એક વિષય રસથી ભરેલો કન્ટેનર, ભૌતિક રસથી ભરેલો કન્ટેનર, અને એક આધ્યાત્મિક રસથી ભરેલો કન્ટેનર. ઢગલે ને પગલે આપણને ભૌતિક રસ જીવનના અંદર મળે. ટીવી ચાલુ કરો ને આપણને ભૌતિક રસ મળે, રેસ્ટોરન્ટમાં જઈએ આપણને ભૌતિક રસ મળે, થિયેટરોના અંદર આપણને ભૌતિક રસ મળે, વાસનાઓના અંદર, ભોગના અંદર આપણને ભૌતિક રસ મળે. તો વિષય રસ આપણને દરેક જગ્યાએ ઉપલબ્ધ થાય છે. એ વિષય રસનો જે કન્ટેનર છે એ ભરાતો જ જાય, ભરાતો જ જાય, ભરાતો જ જાય, ભરાતો જ જાય. અને જે કન્ટેનર સૌથી વધારે ભરાયેલો હશે એ તમારું કેન્દ્ર બને. જો तुम्हारे मन में होगा वो तुम्हारे वाणी में आएगा, जो तुम्हारे वाणी में होगा वो तुम्हारे आचरण में आएगा, जो तुम्हारे आचरण में आता है वही तुम्हारे जीवन का केंद्र बने. આપણા બધાના અંદર વિષય રસ ભરાયેલો, એટલે આપણી વિચારધારા, આપણું કેન્દ્ર કેવલ વિષયો તરફ આસક્ત બને. એટલે આજે લૌકિક ભોગ કરવા આપણને ગમે, લૌકિક વિષયોના અંદર આસક્ત થવું આપણને ગમે છે. કેમ? કારણ કે વિષય રસનો કન્ટેનર એ ફૂલ્લી ભરાયેલો. વિષય રસને ભરનારા ઘણા બધા પેટ્રોલ પંપ, એની કોઈ જગ્યાએ કમી નથી. તો પ્રશ્ન થાય, આધ્યાત્મિક રસનો જે કન્ટેનર આપણા અંદર છે એ ક્યાંથી ભરાય? તો આધ્યાત્મિક રસનો કન્ટેનર એ આવા કથાના માધ્યમથી ભરાતો, સત્સંગના માધ્યમથી ભરાતો હોય, ભગવત સ્મરણના માધ્યમથી ભરાતો હોય, ભગવત સેવાના માધ્યમથી ભરાતો હોય. અને જેમ જેમ આ આધ્યાત્મિક કન્ટેનર આપણો ભરાતો જશે તેમ તેમ અલૌકિક કાર્યના અંદર આપણી રુચિ જાગૃત થશે. અલૌકિક કાર્ય એ આપણું કેન્દ્ર બનવાનું. આ કથા એ ભગવદ રસને ભરવાનું એક શ્રેષ્ઠ સાધન, સુવિચારોને પ્રાપ્ત કરવાનું એક શ્રેષ્ઠ સાધન. વિષય રસના અંદર તો વ્યક્તિ ફસાયેલો, જ્યારે એના જીવનના અંદર કથાના માધ્યમથી ભગવદ રસ જાગૃત થાય છે ત્યારે એના જીવનમાં એ દિવ્યાનંદની એને અનુભૂતિ થાય. પ્રિયજનો, એક છે વિષય રસ, વિષયાનંદ, એક છે બ્રહ્માનંદ અને એક છે ભજનાનંદ. વિષયાનંદ એ તરત આવીને જતો રહે. એટલે આપણે કહીએ છીએ મને ખાવામાં બહુ મજા આવી, તો મજા આવી તરત જતી રહે છે. વિષયના અંદર જે વ્યક્તિને ક્ષણભંગુર સુખ મળે છે એ જરા પણ ટકતું નથી, એ આવીને તરત જતું. એટલે વિષયાનંદ એ બહુ ક્ષણભંગુર છે, સિમ્પલ પ્લેસ, જેમાંથી અલ્ટી વ્યક્તિને કઈ જ પ્રાપ્તિ થતી, એ કેવલ માત્ર થોડાક સમયનો ક્ષણિક. માણસ વિષયોના પાછળ દોડ, વિષયોના અંદર આસક્ત થતો હોય, એને એવું લાગે છે આનંદ મને અહીંયાથી મળે છે. મૂળમાં એને જે વિષયાનંદ મળે છે એ આનંદની શોધ પાછળ,
એ વિષયોમાં જ પોતાના જાતને એમ માની લે છે કે આજ મને આનંદ છે, આજ મારું દિવ્યાનંદ. એ કસ્તુરી મૃગમાંથી સુગંધ નીકળે અને મૃગ દોડતો જાય, આ સુગંધ ક્યાંથી આવે છે, સુગંધ ક્યાંથી આવે છે. કોઈ વાર ફૂલ પાસે જાય, સુગંધ અહીંયાથી આવે છે. ઝાડ પાસે જાય, સુગંધ અહીંયાથી આવે છે. ઘાસ પાસે જાય, સુગંધ અહીંયાથી આવે છે. પણ છેક સુધી સુગંધને પામી શકતો નથી. એ સુગંધ એના અંદર જ સમાયેલ અને અંત સુધી, મૃત સમય સુધી એ સુગંધને મેળવી શકે. આપણા બધાના અંદર આનંદ ભીતરમાં જ વિદ્યમાન, એની પરછાઈ બહાર પડે છે અને એની પરછાઈ વિષય રસમાં પડે. ક્ષણિક વિષય રસ આપણને મળે છે, આપણે એવું માનીએ છીએ મને બહુ જ આર્યજનો. એક ક્ષણ વિષય રસ અને વસ્તુ રસમાં ફસાયેલો વ્યક્તિ એ ક્યારે પણ પરમાનંદને પામી શકે અને જીવનના કોઈક અંગ પર, જીવનના કોઈક મુકામ પર એને આ વસ્તુની આજે ઝીણી વાત પર મૂડ ઓફ થઈ જવું, ઝીણી વાત પર અપસેટ થઈ જવું, ઝીણી વાત પર હતાશ થઈ, આ વિષય રસ જ્યારે આપણા અંદર વિશેષ ભરાયેલો હોય છે ત્યારે અજ્ઞાનતા વધે અને જેટલી અજ્ઞાનતા વધશે એટલી જીવનના અંદર નાની વસ્તુ મોટી લાગશે અને જેટલું જ્ઞાન વધશે મોટી વસ્તુ. આજે ઝીણી વાત પર આપણે રડી જતા. આપણે નાના હતા ત્યારે એક નાની ગાડી આપણા પાસે હતી. એ ગાડીનું જ્યારે એક્સિડન્ટ થયું ત્યારે આપણે રડ્યા. થોડાક મોટા થયા, પેલી બેટરી વાળી ગાડી આપણા જીવનમાં આવી, એ ઠોકાઈ ત્યારે આપણે રડ્યા. હજી મોટા થયા, નેનો ગાડી લાવ્યા, એ ઠોકાઈ ત્યારે આપણે રડ્યા. હજી મોટા થયા, પૈસાની સમૃદ્ધિ આવી અને આપણે સારી ઇનોવા લાવ્યા, એ ઠોકાઈ. હજી સમૃદ્ધિ વધી, સ્પોર્ટ્સ કાર લાવ્યા અને સ્પોર્ટ્સ કાર ઠોકાઈ ત્યારે વિચાર કરો. પેલા પ્લાસ્ટિકના ટોય થી લઈને સ્પોર્ટ્સ કાર સુધી જ્યારે એ વસ્તુ ઠોકાઈ છે ત્યારે આપણે રડવા લાગ્યા છે, દુઃખ થયું છે, મન અશાંત બન્યું છે. આપણા ટોયઝ ગ્રો થતા રહ્યા પણ આપણે ગ્રો થયા. રમકડાઓનો ગ્રોથ થતો ગયો પણ આપણા મનનો ગ્રોથ થયો. એ નાનપણથી લઈને મોટા સુધી જ્યારે કોઈ વસ્તુ નાશ પામે છે વ્યક્તિ દુઃખી થાય, કારણ કે વસ્તુ ઓરિએન્ટેડ જે વ્યક્તિના અંદર એ આનંદ સમાયેલું છે વિષયનું, એ વ્યક્તિને દુઃખી. પ્રિયજનો, વસ્તુ કરતા વ્યક્તિ મોટો છે અને વ્યક્તિ કરતા પરમાત્મા. આપણે વસ્તુને મોટું બનાવી દઈએ છીએ વ્યક્તિ કરતા, એટલે વસ્તુની મહત્તા વધે છે વ્યક્તિ કરતા અને ઘણીવાર વ્યક્તિને મોટો બનાવી દઈએ છીએ પરમાત્મા કરતા. આ વિશ્વના અંદર સૌથી મોટું તત્વ એ ઈશ્વર તત્વ, પછી વ્યક્તિ છે અને પછી વસ્તુ. વસ્તુ, વ્યક્તિ और પરમાત્મા. એકવાર એક પતિએ પોતાના પત્નીને જન્મદિવસના દિવસે એક બહુ સારી ગાડી ભેટમાં, બહુ મોંઘી ગાડી હતી. પત્ની બહુ ખુશ થઈ ગયા, તરત ટેસ્ટ ડ્રાઈવ કરવા માટે ગયા. પતિને ઓફિસમાં જવાનું અને જ્યાં ટેસ્ટ ડ્રાઈવ કરવા ગયા જોરદાર એક્સિડન્ટ. ગાડીના ભૂક્કા બોલાઈ ગયા. પત્ની ચોધાર આંસુએ રડવા લાગી. પત્નીના મનમાં વિચાર આવ્યો, ગાડીના ભૂક્કા બોલાયા એ તો ઠીક છે, પણ હવે હું મારા પતિને. જીવનના અંદર જ્યારે વસ્તુનો નાશ થાય, જ્યારે કોઈ વ્યક્તિ આપણને કંઈક ભેટ આપી હોય અને કદાચ એ વસ્તુનો નાશ થઈ જાય તો વસ્તુ કરતા પણ આપણા મનમાં ભાવ એ જાગૃત થાય છે કે હવે આને હું મોડું, કયા મોડે આના પાસે જાઉં, કયા એટલા પ્રેમથી આપેલી વસ્તુનો નાશ. અચાનક એ પત્નીની નજર એના પર્સમાં પડી. કશું કાઢવા ગઈને એક ચિઠ્ઠી નીકળી. પતિએ બહુ સરસ વાત લખેલી એના અંદર. ત્યારે પત્ની, તારા જન્મદિવસના દિવસે મેં ભાવ અને પ્રેમથી તને આ ગાડી ભેટમાં આપી છે, પણ કદાચ જો આ ગાડીનો એક્સિડન્ટ થાય તો ચિંતા નહીં કરતી, તારું મહત્વ વધારે છે ગાડી કરતા. હું ગાડીને પ્રેમ નથી કરતો પણ તને પ્રેમ કરું છું. આ ચિઠ્ઠીના શબ્દો વાંચી પત્નીના ચહેરા પર મુસ્કાન. ત્યારે એને થયું, वस्तु का महत्व नहीं लेकिन व्यक्ति का महत्व है, और उससे भी आगे बढ़े तो व्यक्ति का महत्व नहीं लेकिन परमात्मा का महत्व है. જેમ જેમ વ્યક્તિને જ્ઞાન થતું જાય છે સત્સંગના માધ્યમથી, અધ્યાત્મના માધ્યમથી, તેમ તેમ વ્યક્તિના જીવનના અંદર એ મોટી વસ્તુ એ નાની બનવા લાગે છે. પણ અજ્ઞાન હશે તો નાની વસ્તુ તમારામાં જેમ જેમ નોલેજ આવતું પછી લૌકિક વિષયો તમને તુચ્છ લાગવા લાગે, વિષયના તમને તુચ્છ લાગવા લાગે, એ સિમ્પલ પ્લેઝર્સ લાગવા લાગે, એમાં તમને કોઈ સાર નહીં દેખાય. પણ અજ્ઞાનતા વધશે તો સિમ્પલ પ્લેઝર્સના અંદર બહુ સાર અને મૂળમાં એ અસાર. જેમ જેમ તમારા જીવનના અંદર આધ્યાત્મિકતાનો વિકાસ, તેમ તેમ લૌકિક અને ભૌતિક વસ્તુઓ પ્રતિ તમારી અરુચિ જાગે. તમે જેટલા ઉપર જાઓ ફ્લાઇટમાં, કેટલી પણ મોટી ગાડી હોય એ તમને નાની. એમ અધ્યાત્મના અંદર જેમ જેમ તમે ઊંચાઈ પર પહોંચો, જ્ઞાનના અંદર જેમ જેમ તમે ઊંચાઈ પર પહોંચો, તેમ તેમ ઝીણી ઝીણી વસ્તુઓ જે છે એ હજી ઝીણી લાગશે અને મોટી વસ્તુ એકદમ ઝીણી લાગવા લાગશે. આપણે વિચાર કરીએ કેટલી નાની નાની વસ્તુઓ ઉપર આપણે નિરાશ થઈ. પહેલા એ મારા સામે જોઈને સ્માઈલ નહીં આપી,
અલા પણ તું મોટી તોપ છે ભાઈ, તને બધા જોઈને સ્માઈલ. એને મારા સામે જોઈને સ્માઈલ નહીં આપી. પછી એમાં જ 2 કલાક વિચાર કર્યા કરશે, કેમ ના આપી, કેમ ના આપી, કેમ ના આપી, કે મારાથી ખોટું લાગે, કઈ તકલીફ. ઝીણા ઝીણા વિષય પર આપણે નિરાશ થઈ જઈએ. આ નિરાશાનું મૂળ કારણ એ અજ્ઞાનતા છે. પરંતુ સત્સંગના માધ્યમથી જ્યારે જ્ઞાન જાગૃત થાય, વ્યક્તિના મનમાં પરિવર્તન આવે, વ્યક્તિની વિચારધારા બદલાય. તમે વિચાર કરો, જ્યારે તમે નાના હતા ત્યારે તમારો એક થોટ પ્રોસિજર હતો, તમને અમુક વસ્તુ ગમે. પછી જેમ જેમ તમે મોટા થતા ગયા, તમારી પ્રાયોરિટી બદલાઈ, તમારા જીવનના ધ્યેય બદલાતા ગયા. તમે હજી મોટા થયા, હજી તમારી વિચારધારા બદલાઈ. એમ જેમ જેમ જીવનના અંદર વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત થતું જાય છે, તેમ તેમ એની દૃષ્ટિમાં બદલાવ. તો વિષયાનંદ એ બહુ ક્ષણભંગ. બીજો બ્રહ્માનંદ. મોક્ષના અંદર જે વ્યક્તિને આનંદ પ્રાપ્ત થાય એ બ્રહ્માનંદ. પ્રિયજનો, એ બ્રહ્માનંદ મોક્ષથી કઈ રીતે પ્રાપ્ત થાય? તો આત્મા પરમાત્માના અંદર જોડાઈ જાય અને આત્મા પોતાના જાતને પરમાત્મામાં મર્જ કરી દે, એ છૂટી જવું. પણ આપણા ભક્તો બ્રહ્માનંદ નથી માંગતા. આપણા ભક્તો એ ભજનાનંદ માંગે છે. હે પ્રભુ, મર્યા પછી પણ અમને આપના ધામના અંદર આપની સેવા કરવાનો અવસર પ્રદાન થાય. મર્યા પછી પણ આપની ભક્તિ અમને પ્રાપ્ત થાય. એ દિવ્ય આનંદને એકવાર પ્રાપ્ત કરીને અમે પાછા આ સુખ દુઃખના વિષયના અંદર પડવા માંગતા. અમને તો એ ભજનાનંદની પ્રાપ્તિ કરાવો. અને એ ભજનાનંદ એ ભગવાનના દિવ્ય કથાથી પ્રાપ્ત. જીવનના અંદર ગીતાના કૃષ્ણ એ સિદ્ધાંત રૂપે, પછી વ્રજના કૃષ્ણ એ ભક્તિ સ્વરૂપે છે, એ ભજનાનંદ. અને પછી દ્વારિકાના જીવનમાં સિદ્ધાંત, ભક્તિ અને સ્વીકાર, આ ત્રણેય તત્વ જ્યારે વ્યક્તિના જીવનમાં જાગ, ત્યારે એને એ દિવ્ય આનંદની અનુભૂતિ. તો પહેલે સિદ્ધાંત की ધારણા, ધર્મ એ ધારણ કરવાની. એ મહાપુરુષોએ, સદગુરુઓએ જે એમના દિવ્ય ગ્રંથોના અંદર જે સુંદર વાચ આપણને પ્રદાન કર્યા, એ જીવન માટે માર્ગદર્શન. આજે ગાડી ચલાવી હોય તો પણ ટ્રાફિકના રૂલ્સ અને રેગ્યુલેશનને વ્યક્તિએ ફોલો કરવા પડે. એમાં શરીરરૂપી ગાડી અગર વ્યક્તિએ ચલાવી હોય તો એને ધર્મના રૂલ્સ અને રેગ્યુલેશનને ફોલો કરવા પડે. ત્યારે જઈને એના આત્માનું એ કલ્યાણ કરી શકે. तो रथ ये शरीर है, रथी वो आत्मा है और सारथी हमारा मन. रथी और रथ के बीच में सारथी. ये सारथी रथ को अच्छे मार्ग पर भी ले जा सकता है और ये सारथी रथ को खराब मार्ग पर भी ले जा सकता है. ये सारथीના માધ્યમથી વ્યક્તિએ પોતાના રથીનું કલ્યાણ કરવાનું છે, આત્માનું કલ્યાણ કરવાનું છે. તો જ્યારે આત્મકલ્યાણની ભાવના જાગૃત થાય, જ્યારે આ જ્ઞાન પ્રગટ થાય કે હું ભગવાનનો છું અને ભગવાન મારો છે, આ સમસ્ત જગતના સર્જક એ મારા ઈશ્વર છે અને ઈશ્વરના જ આ જગતના અંદર એક પ્રતિનિધિ રૂપે, એક પટપુતલી રૂપે, એક નિમિત્ત પાત્ર બનીને હું કાર્ય કરું છું, આ ભાવ જ્યારે જાગૃત બની જાય ત્યારે સમજો તમે સાચા અર્થમાં ધાર્મિક. तो धार्मिकता का संबंध वो आत्मकल्याण, धार्मिकता का संबंध भजनानंद के साथ है, धार्मिकता का संबंध हमारे जीवन के कल्याण के साथ है, धार्मिकता का संबंध शरीरवाद के साथ नहीं, विषयानंद के साथ नहीं, केवल आत्म कल्याण के साथ. जीवन में पहला बड़े सिद्धांत केवा होवा, जड़ सिद्धांत नहीं होवा. भीष्म पितामह एक कॉन्स्टिट्यूशनलिस्ट था અને ભગવાન શ્રી કૃષ્ણ એ રિવોલ્યુશનલ. ભીષ્મ પિતામહે સિદ્ધાંતોને ખાલી પકડી રાખ, હસ્તિનાપુરની રક્ષા માટે ભલે ખરાબ લોકોનો પણ સંગ આપવાનો થાય એમને પ્રદાન, એવા સિદ્ધાંત જડ બનવાની આવશ્યકતા નથી. પણ ત્યારે કૃષ્ણ ભગવાન આપણને શીખવાડે કે એવી ફ્લેક્સિબિલિટી વ્યક્તિના જીવનના અંદર જાગૃત થાય કે જરૂર પડે ત્યારે વ્યક્તિ ગાયો પણ ચરાવી શકે અને જરૂર પડે ત્યારે વ્યક્તિ ઘોડો પણ ચરાવી શકે, જરૂર પડે ત્યારે વ્યક્તિ વાંસળી પણ વગાડી શકે અને જરૂર પડે ત્યારે વ્યક્તિ સુદર્શનને હાથમાં પણ લઈ શકે, જરૂર પડે ત્યારે વ્યક્તિ પ્રેમવાન પણ બની શકે અને જરૂર પડે ત્યારે વ્યક્તિ કઠોરવાન પણ બની શકે. સિદ્ધાંત જડતા એ ભગવાન નથી શીખવતા, પણ સિદ્ધાંતના સાથે સરળતા એ भगवान शीखते. अकेले सिद्धांत व्यक्ति को जड़ बनाते हैं. इसलिए गीता के कृष्ण के साथ हमें व्रज का कृष्ण चाहिए. एकला गीताना कृष्ण, योगेश्वर कृष्ण એ સિદ્ધાંતવાદી બનાવો, પણ જ્યારે વ્રજના કૃષ્ણમાં ભળે, દૂધના અંદર જેમ મિશ્રી ભળે ત્યારે દૂધમાં મીઠાશ આવે, એમ ગીતાના કૃષ્ણ સાથે જ્યારે વ્રજના કૃષ્ણ ભળે ત્યારે જેને એમાં ભક્તિ અને પ્રેમની મીઠાશ આવે. જ્ઞાનનો કોરો કાપડ એ કડક બની જતો હોય, પણ એ કોરા કાપડને જ્યારે પ્રેમના રસના અંદર, એ જળના અંદર ભીગોવામાં આવે ત્યારે એના અંદર કોમળતા આવે. એકલા સિદ્ધાંતવાદી વ્યક્તિ એ કઠોર બની જતા હોય, પણ જ્યારે એમના જીવનના અંદર ભક્તિની સરસ
સહજતા અને સરળતા આવે ત્યારે એમાં નરમાશ અવિનાશ આવતી હોય, એક વળાંક આવતું હોય, એમને જેમ વાળો એમ વાળી શકાતા હોય. તો વ્રજ કે કૃષ્ણ કે સાથ ગીતા કે કૃષ્ણ કા સંગ. એ વ્રજના કૃષ્ણ ફ્લેક્સિબલ. આપણે પતંગ ચકાવીએ ત્યારે એમાં ખેંચ પણ આપવી પડે, ઢીલે આપો, ખાલી ઢીલ આપો, એકલી સરળતા અને સહજતા આપો તો લોકો ગોળી. એ સિદ્ધાંતો સાથેની સરળતા, થોડી ખેંચ આપવાની છે, થોડી ઢીલ આપવાની, પાછી ખેંચ આપ, અને કદાચ પતંગ કપાઈ જાય તો સ્વીકાર કરી લેવાનો. એ સ્વીકારવાદ દ્વારકાધીશજી પ્રદાન કરે. 16,000 પત્ની સહન ઈચ્છા પૂરી ન થાય છતાં એને સ્વીકારી. તમારી ઈચ્છા આધારે કોઈ કાર્ય થાય કે ન થાય એનો સ્વીકાર. છેલ્લે દ્વારિકા. તો ગીતાના કૃષ્ણ, મધ્યમાં વ્રજના કૃષ્ણ અને અંતમાં દ્વારિકાના કૃષ્ણ. આ ત્રણેય કૃષ્ણોનું જીવનના અંદર જ્યારે સમન્વય કરવામાં આવે તો આપણી જીવનની યાત્રા એ દિવ્ય બની શકે, જીવનની યાત્રા એ વિચારશીલ બની શકે, જીવનની યાત્રા આધ્યાત્મિક બની શકે, जीवन यात्रा आत्मकल्याण. सिद्धांत के साथ सरलता. જ્યાં સિદ્ધાંત છે ત્યાં મર્યાદા છે, જ્યાં પ્રેમ છે ત્યાં કોઈ મર્યાદા. અને જ્યારે કોઈ વ્યક્તિ મરવા પડ્યું હોય ત્યારે એ સિદ્ધાંતોને જડતાથી ન લેવાય, ત્યારે વ્યક્તિએ પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ. જ્યારે આપતકાલે મર્યાદા નાસ્તિનો સિદ્ધાંત લેવો પડે કે જ્યારે આપત્તિનો સમય આવે, ઇમરજન્સીનો સમય આવે ત્યારે એમાં કોઈ મર્યાદા નથી હોતી. એમાં સ્ત્રી અને પુરુષની મર્યાદા નથી હોતી. એ વ્યક્તિના રક્ષણની ત્યાં આવશ્યકતા હોય છે. ત્યાં માનવતા આવી જાય, અને જ્યાં માનવતા આવી જાય પછી ત્યાં કોઈ પણ મર્યાદા ભેદ આવતો નથી, ત્યાં કાસ્ટિઝમ આવતું નથી, ત્યાં ઇરેસ્પેક્ટિવ ઓફ કાસ્ટ અને ક્રીડ એ વ્યક્તિને મદદ કરવું એ આપણો પહેલો સિદ્ધાંત. પછી એમ ના કહેવાય કે આ હિન્દુ છે, કે આ મુસલમાન છે, કે આ ખ્રિસ્તી છે, કે આ શીખ. પછી એવું ના કહેવાય કે મારે ખાલી વૈષ્ણવોને જ મદદ કરવાની. अरे आपके सामने कोई मर रहा हो तो आपका पहला सिद्धांत आप उसकी मदद. અને ગુસાઈજીએ પણ આપણને આ શીખવ્યું. કુંજરી જતી હતી અને તરસી હતી અને એના પ્રાણ નીકળવાની તૈયારીમાં હતા, અને એ વખતે ગુસાઈજીના મનમાં કરુણા જાગી અને સેવકને કીધું કે આ ઠાકોરજીની ઝાડીથી એને જલ પીવડાવો. સેવક કે અરે આ કુંજરીને અગર ભગવાનની ઝાડી અડકી જાય તો ઝાડી છોવાઈ જાય. ત્યારે ગુસાઈજી કે છે અરે ઝાડી છોવાશે તો બીજી આવશે, પણ આના પ્રાણ એકવાર જતા રહેશે તો એ પ્રાણ બીજી વાર આવવાના નથી. આ ઝાડીથી એને જલ પીવડાવો. આપતકાલે મર્યાદા ના. ઘરના અંદર આગ લાગી હોય, પેલો મરજાદી હું તો પેલા અપરસમાં નાહવા જાઉં અને પછી જઈને ભગવાનને ઘરમાંથી બહાર કાઢું. ભાઈ અત્યારે ઘરમાં આગ લાગેલી છે, તું અપરસ કરવા જાય તો જે હાલતમાં છે, જે સ્થિતિમાં છે એ ભગવાનને અડક અને ઝાંપીજીમાં બહાર દોડતો નીકળ. ત્યારે આપતકાલે મર્યાદા ના. પથિકો શુદ્રવત આચરે. આ સિદ્ધાંત ટ્રાવેલિંગના અંદર બધા જ લોકો શુદ્રવત થઈ જાય. પથિકો શુદ્રવત આચરે. જ્યારે તમે યાત્રા પર હો ત્યારે અમુક કદાચ મર્યાદાઓ તમારાથી ફોલો નથી થતી, આચાર વિચાર ફોલો થતા નથી, તો ઘણા બધા ધર્મશાસ્ત્રના અંદર આપણા જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોમાં દેશકાલ પરિસ્થિતિ પ્રમાણે ફ્લેક્સિબિલિટી દેખાડે તો આપણે સિદ્ધાંત જળવતો. સિદ્ધાંત અરે એવું સત્ય નકામું જે કોઈને મારક સિદ્ધ બને. ભાઈ બાપુજી હોસ્પિટલના અંદર હોય ને હાર્ટ એટેક આવ્યું હોય ને બાપુજીને લોટરી લાગી હોય, પેલો સત્યવાદી હરિશ્ચંદ્ર થઈને એમને આ સમાચાર કહેવા જાય, ડોક્ટર ના પાડે કે ભાઈ અત્યારે આ બધા સમાચાર નહીં આપતો, ભલે તું સાચું બોલનાર છે પણ અત્યારે આ સમાચાર આપશે તેમને વળી પાછો હાર્ટ એટેક આવવાની સંભાવના છે, અત્યારે રિસ્ક લેવા જેવું નથી, હમણાં સત્યનું જોખમ લેવા જેવું નથી, છતાંય પેલો ચાપલો બનીને એમને કહેવા જાય અને ફરી એમને હાર્ટ એટેક આવે ને બાપુજી પહોંચી જાય તો એ સત્ય તમારું એ મારક બન્યું કહેવાય. એ સત્ય કોઈનો બચાવક બન્યો નથી પણ मारक बने होते हैं. એવું सत्य શું काम. देश काल परिस्थिति के आधार पर हमारे सिद्धांत कभी सरल भी बनने चाहिए, लेकिन उसमें समाज का हित होना चाहिए, संप्रदाय हित होना चाहिए, परिवार का हित होना चाहिए, देश का हित होना चाहिए. देश के लिए, धर्म के लिए, संप्रदाय के लिए, परिवार के रक्षण के लिए शायद अगर वो सिद्धांतों को अगर हम देशकाल परिस्थिति के अनुसार अगर डाइल्यूट करके उनको अगर सरल भी बना देते हैं तो उसमें कोई प्रकार की आपत्ति नहीं. અને એટલે શાસ્ત્રોમાં કે તમને ભૂખ લાગી હોય ને ભૂખથી તમારા અગર પ્રાણ જતા હોય, તમે મરવા પડ્યા હોય તો જુઠ્ઠું બોલીને પણ તમે બ્રાહ્મણ બની શકો છો અને ભિક્ષા માંગ. ભલે તમે બ્રાહ્મણ નથી, ભિક્ષા માંગવાનો અધિકાર એને કે સન્યાસીને. તો આપણા ત્યાં ઘણા બધા સિદ્ધાંત देशकाल परिस्थितिનો વિચાર કરેલો. ये हमारे पुष्टि मार्ग के अंदर वैष्णवों को सीखने की आवश्यकता कि समय संजोगના આધાર પર અમુક સિદ્ધાંતોના અંદર ઇનોવેશન લાવવામાં આવ્યા છે. ગુસાઈજી અને મહાપ્રભુજી વખતે પણ આવા અનેક પ્રસંગો આપણે જોતા હોઈએ છીએ
જેમાં સિદ્ધાંતોમાં ફ્લેક્સિબિલિટીનું દર્શન. તો સિદ્ધાંત જડ બનવાનું. આપણે રીતમાં એટલા પડી જઈએ છીએ કે પ્રીત થવું નથી. ઘણીવાર એવું પણ ના થવું જોઈએ કે પ્રીતમાં એટલા પડી જઈએ કે પછી રીત જ ના. કોઈની પણ અતિશયોક્તિ નકામી છે. પેન્ડુલમ બહુ આમ પણ ના જવું જોઈએ અને પેન્ડુલમ બહુ આમ પણ ના જવું જોઈએ. એ વચ્ચે સ્થિર રહેવું. કોઈ પણ વિષયનું એક્સ્ટ્રીમિસ્ટ બનવું, ધેટ ઇઝ ડેન્જરસ. કેટલી પણ દવા સારી હોય પણ એ દવા જો તમે વધારે પડતી ખાઈ લો તે દવા તમારા માટે પોઈઝનસ બની જાય છે. એમ કેટલો પણ સારો સિદ્ધાંત હોય પણ એ સિદ્ધાંત જડ બની જાય તો એ સિદ્ધાંત તમારા માટે મારક. એ પેન્ડુલમ વચ્ચે રહેવું. અતિશય પ્રીતમાં એવા નહીં ખોવાઈ જવું કે રીત જ જતી રહે અને અતિશય રીતમાં એવા નહીં ખોવાઈ જવું કે પ્રીત જતી રહે. એ પ્રીત અને રીતને બંનેને બેલેન્સ કરે તો સિદ્ધાંત કે સચ્ચિદાનંદ રૂપાય સત ચિત અને આનંદ રૂપ. સતથી શાશ્વતતા બતાવી, અવિનાશ, જેનો ક્યારે પણ વિનાશ થઈ શકે એ સત્ય, જે સત્ય રૂપ છે, જે આજે પણ હતો, પહેલા પણ હતો અને પછી પણ જે રહેશે એ સચ્ચિદાનંદ. સત એટલે શાશ્વતતા, ચિત એટલે પ્રકાશ, ચિત એટલે ચૈતન્ય, જ્ઞાન, નોલેજ. ચિત વગર સત જડથી. આ માઇક છે પણ આમાં ઇલેક્ટ્રિસિટી ના હોય તો જડ. શરીર છે પણ એમાં આત્મા ના હોય, જડ. તો સત અને ચિત એ ભેગા છે. ચિત એ જ્ઞાન છે, ચેતના છે અને આનંદ. આપણા અંદર સતંશ છે, ચિદંશ છે અને આનંદ નો તિરોભાવ છે. ભગવાનના અંદર સત તત્વ પૂર્ણ છે એટલે ભગવાન સર્વવ્યાપક છે, બધે જ છે. આપણે એક જગ્યાએ છે તો બીજી જગ્યાએ નથી, ત્રીજી જગ્યાએ છે તો ચોથી જગ્યાએ નથી. આપણું પ્રેઝન્સ જે વખતે જ્યાં છે એ 100% ત્યાં જ રહે છે, એ બીજી જગ્યાએ રહેતું નથી. વેરેસ ભગવાન એ પરિપૂર્ણ છે સત તત્વથી એટલે સર્વવ્યાપક છે. ભગવાન અહીંયા પણ છે, ભગવાન દ્વારિકામાં પણ છે, ભગવાન વ્રજમાં પણ છે, ભગવાન મંદિરમાં પણ છે, ભગવાન તમારા ઘરે પણ છે, ભગવાન ગોલોક ધામમાં પણ છે. ભગવાન એક જ સમયે અનેક પ્રકારે વિદ્યમાન રહી શકે છે. સત પૂર્ણ છે. એ ભગવાનના સતમાંથી આ જગત પ્રગટ છે. એટલે આ જગત એ સત્ય છે કારણ કે ભગવાન માંથી પ્રગટ થઈ છે.